જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ વરસાદ હજી કંઈ આવ્યો નહીં. આપણે બધું પી ગયું છે. અને આ બધા એવા ભાઈ જવાના શરૂઆત અટાણે બપોર ઊંધી, કેમ કે બપોરે ભાઈ તડકો બહુ હોય, પછી બપોરે આવવા દઈ. અને પાણી ભાઈ એમનું હોય નહીં બહુ હોય, એટલે બપોરે આવવા દઈએ અહીંયા પાછા. બાકી ભાઈ ટ્રેક્ટરના ડગરા આપણે કાઢી લીધા, એક આગલા બેટરીમાં ચાર્જિંગ નહોતું, ચાર્જિંગમાં મૂકી બપોર પછી કાઢ્યું તો અહીં બીજા તો અહીં બતાવ્યું ને. ભાઈ વાત કરવાની છે મારે માંડવીની. આપણે ગિરનાર 4માં તો કંઈ વાંધો નથી, ડ્રેગન ફ્રૂટ થઈ ગયું ભાઈ મોટો. જોઈ લો સવારનો નજારો છે ભાઈ. બીટી 32 માંડવીની વાત કરવાની છે. આપણે ગિરનાર 4 ને બીટી 32 ભાઈ છે ને, ખેતર ખાલી થઈ ગયું અહીંયા. આવો હું વાંધો આવ્યો હોય, બીટી 32 માંડવી હતી, પાડી નાખી. લગભગ 3-4 વીઘામાં ખાલી એક ટોલીનો ભર થવો હોય તો થાય એવું થઈ ગયું. તો આવી છે આવ ગણતિયા પાથરા થઈ ગયા, ભર ખાલી થઈ ગયું આખું ખેતર બીટી 32નું. અહીંથી પાડેલું આ બધું 3 વીઘા જેવું હોય, 3-4 વીઘા જેવું હવે સાફ થઈ ગયું. હું પ્રોબ્લેમ આવ્યો હોય જે શાળા ભાઈ છોડવા છે એમાંય કંઈ નથી ખાસ કંઈ દમ. હું પ્રોબ્લેમ આવ્યો હોય કમેન્ટ કરી નાખજો. આગતરી ઓરવેલી હતી એ પડી ગઈ, એ વાંધો. અને આ આપણી ગિરનાર આ પી ગઈ છે. હવે જોઈ છે કેવીક થાય. ફાલ તો આપણે ભાઈ ગિરનારનો બતાવ્યો જ છે. અને આ બીટી 32માં ભાઈ જે છોડવા છે ને એમાંય કંઈ નથી એવું. જોઈએ ના કે બીટી 32 છે ભાઈ. આ 35 વાવલ છે વાવણીમાં, એમાં કંઈક છે વાંધો નથી. એમાં તો ખેડૂતનું તો આવું પતી ગયું આમાં. તો ભાઈ થોડીક વાર આપણે ભીહું સારી આવીને પછી ટ્રેક્ટરના ઉખેર મારા ભાઈ બધું કમ્પ્લીટ કરવાનું જોઈએ. મોટું ટ્રેક્ટર, ઝીણકું ટ્રેક્ટર, તો બધું કરી અત્યારે જ પહેલાં ને ઘડીક વાર ભીહું સારી આવી. તો બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ. ભીહું સારો આવી ગયા ભાઈ. તડકો કેમ છે? તડકો હાવ ભીહું બધી સાઈ ઊભી ગઈ, એવો તડકો છે જોરદાર. અને હા ભાઈ ટીસી નીચે છે, જોઈ લો. ભીહું આવ ચકાટી કરે એવો તડકો હોય ભાઈ. બાકી જો ઉભા સાંયે ખબર તો સારું હોય ભાઈ. તડકો હોય ને નથી બહુ સરતા. આપણી માંડવી ભાઈ બધી ગિરનાર પી ગઈ છે કમ્પ્લીટ. અહીંયા આંબા વાવેલા છે 1, 2, 3, 4. પવન છે ભાઈ થોડો ઘણો, તો ભેહું થોડોક વધારે તડકો લાગે સાંઈ ઊભી જાય છે. હજી ભાઈ એને ટાઈમ થયો છે 10. ઘડીક વાર હજી રખડાવી પછી જવા દેવું, કેમ કે આ બાજુ ભાઈ પાણી બહુ કંઈ ખાડા એવા છે એની ભરે લાગી, એટલે નથી અહીં રહીએ એમ. એટલે બપોરે જવા દઈએ પાછા. બાકી વરસાદ આવ્યો નહીં, પાણી પાઈ લીધા. અમુક સૈરા રાખે, અમુક સાંઈ ઊભી જાય. અડધી કલાકથી ભાઈ ઊભા હતા, પાછા વારી હાઈકા એવો તડકો છે. અને ભાઈ હવે આપણે ટ્રેક્ટરનું અહીંથી જઈને કરીશું. ડગરા કાઢવાના છે એક ટ્રેક્ટરમાં વાયરિંગનું કરવું, મોટા ટ્રેક્ટરમાં બધું આપણે વિડીયોમાં બતાવ્યું. એ ભાઈ કદાચ આજના વિડીયોમાં આવીએ ને. એક ભાઈ કામ કરવાનું છે, આપણે બળદની ગમાણ બનાવવી છે.
ઊભી એ તમે વિડીયોમાં કન્ટિન્યુ જોજો. કાલના વિડીયોમાં આવે કે આજના વિડીયોમાં આવી જાય તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. ડગરા કાઢવાના છે ભાઈ. પહેલાં બેટરી સળાવી લીધી ચાર્જિંગ કરીને, હવે પછી હાથી છોડીને પછી કાઢી. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને પહેલાં બોલ ઉમેરી લે હું, પછી ડગરા કાઢ્યું. નકર ભાઈ ટાયર ફરી જાય પછી ઝેંક માર્યું. બેટરીમાં પાવર તો આવ્યો હોય આજ તો, ચાર્જિંગ થઈ ગઈ એટલે વાંધો નથી. શું થાય પાના લઈને ટાઈટ કરી પછી ખબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ બોલના ઠેકાણે થઈ ગયું ભાઈ. જે તમે કટ જોયું ખોલીને 50ની જારીનું હતું ને હવે કર્યું આપણે 38ની જારીનું. આ રીતના ભાઈ ડગરા આપણે હે ને ચોમાહામાં હાથી આખું હાટું બનાવ્યા હતા. 25ની જારીમાં 50ની 2 હેરું વસાર રહી જાય એ રીતના કર્યું. તો અત્યારે આ ટોલીમાં નાખવાનું હોય માંડવી હારવામાં ને એમાં બધાય તે જારિયાની હાકડી કરી નાખી. હજી આથી હાકડી થાય. જો આ ટાયર ઓલી બાજુ લઈ લઈ અને ઓલું ટાયર આ બાજુ લઈ લઈ તો 3-4 ઇંચનો ફેર પડી જાય. પછી આપણે તો ક્યાંય બીજે હાંકવાનું હોય નહીં એટલે આ રીતનું કર્યું. બેટરી ભાઈ ઉપડતી નથી. તો એક આપણે ટ્રાય મારવી છે. જો આ બેટરી ચાર્જિંગ કરવાની કોયલ છે ને એમાં આના શેડા દેવા. શું થાય ઉપડીએ કે પછી ભડકા થઈ જાય એ જોઈ જાય. જે થાય જોયું જાય. કાં પછી બધું શોર્ટ થઈ જાય. જો શોર્ટ થાય ને તો ધંધે લાગ્યો. આ મારો પ્લસ, આ મારો માઇનસ. માર છેડવાની પાવર જ નથી આવતો ભાઈ. આવ્યું લે નથી પડતું. હું વાંધો આવતો હોય ભાઈ. મને એમ થાય બેટરીનો વાંધો નથી પણ કંઈક પણ વાયરિંગનો ક્યાંક પણ વાંધો છે. જોઈએ આપણે જરાક પાનું મારીને ચેક કરી લઈએ. પાવર આવે ભાઈ જેવો તેવો જોઈ લે. હોરન થાય છે, બીજું કંઈ સ્લેપ બેપ નથી લાગતો. સ્લેપ મારીને તો લાઇટે વહી જાય છે અને બંધ થઈ જાય છે, પાવર વહી જાય છે. એટલે અહીંયા ક્યાંક ને ફ્યુઝ બ્યુઝમાં વાંધો છે. આને અહીંયા ફ્યુઝ હોય રહ્યા. હું વાંધો હોય ભાઈ નિરાતે ફોલ્ટ ગોથ્યું ને આ ભાઈ કાઢલી. આ ધંધા કરાય નહીં લાઇટના. કોયલ બોયલ ભરી જાય કાં તો ટ્રેક્ટરનું વાયર ઉપડી જાય ને વાયરિંગ તો ધંધે લાગી જાય ખોટા. એટલે આ કંઈ કરાય નહીં. પછી અને બેટરી આપણે ચાર્જિંગમાં મૂકી છે એનું કંઈક કર્યું. તો ભાઈ ડગરા બગરા બદલી ગયા અને માંડવીની ભાઈ આપણી બીટી બત્રીની વાત કરી હતી. વિડીયો આગળ તમે બતાવી દીધો. આ વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને ભાઈ આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. ભીહું લઈને ભાઈ આપણે બપોરે આવી ગયા હતા. તો અને હવે ભાઈ બીજું કામકાજ ઉપાડવાનું છે. તમને એ બધું જોઈને ખબર પડતી છે. એ હવે કાલના વિડીયોમાં આવીએ તો જોવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય વસરાજ.